સુરતમાં કાયદો વ્યવસ્થા તથા સુલેહ શાંતિ જળવાઈ રહે તેમજ અસામાજિક પ્રવૃત્તિ અટકાવવા પોલીસ આવી એક્શનમાં મોડમાં આવી ગઈ છે। રાત્રિ દરમિયાન પોલીસના ધારે તપાસ માટે ઉતર્યા છે। લીંબાયત વિસ્તારમાં સ્પેશિયલ કોમ્બિંગનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં 100થી વધુ પોલીસ કર્મીઓ જોડાયા હતા। અગાઉ ગુનાહિત પ્રવૃત્તિ કરનારાના ઘરે તપાસ હાથ ધરવામાં આવી હતી। ફિઝિકલ વાયોલન્સ સાથે જોડાયેલા આરોપીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા। દરેક આરોપીઓના ઘરે જઈ તપાસ કરવામાં આવી હતી। સાથે જ હાલ શું કરે છે અને તેમના ઘરમાં કોઈ ગુનાહિત પ્રવૃત્તિ છે કે કેમ અને તેમના ઘરમાં કોઈ ગુનાહિત પ્રવૃત્તિ કરે છે કે કેમ તે અંગેની તપાસ હાથ ધરવામાં આવી હતી। તપાસ માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી। આ ટીમોનું નેતૃત્વ પીએસઆઈના નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યું હતું। રાત્રે 8 થી 10 દરમિયાન 60 જેટલા આરોપીઓના ઘરમાં તપાસ કરાઈ હતી। ડીસીપી ભગીરથસિંહ ગઢવીએ કહ્યું કે લીંબાયત વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાના નિયંત્રણ માટે અને ગુનેગારી કરતા તત્વો માટે નિયંત્રણ માટે આ કોમ્બિંગ હાથ ધરાયું હતું। 2024માં નોંધાયેલા ગુનાના આધારે આરોપીઓને શોધીને શું પ્રવૃત્તિ કરી રહી છે તે તપાસ કરી રહ્યા છે। દરેક ટીમમાં પીએસઆઈ અને મહિલા પોલીસ સહિતના કર્મચારીઓ તપાસ હાથ ધરે છે। ઘરમાં કોઈ ગેરપ્રવૃત્તિ જણાય તો તેમના વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાही હાથ ધરવામાં આવે છે। अभी हमने लिंबायत पुलिस स्टेशन विस्तार में फिजिकल वायलेंस के जो क्राइम है उसके ऊपर नियंत्रण रखने के लिए एक स्पेशल कॉम्बिंग का आयोजन किया है। इस स्पेशल कॉम्बिंग में हमने अलग अलग 4 टीमें बनाई हैं। इन 4 टीमों का नेतृत्व सब इंस्पेक्टर कक्षा के अधिकारी कर रहे हैं। इन टीमों में महिला पुलिस के सहित पुलिस हाजिर है। हम इन टीमों को अलग अलग लिस्ट दिया गया है, जिनमें 2024 में जिन्हीं आरोपियों ने फिजिकल वायलेंस के क्राइम किए हैं उनके घर जाकर चेक करेंगे। उनके घर में अगर कोई प्रतिबंधित वस्तु या उनकी कोई गैरकानूनी प्रवृत्ति हमें नज़र आएगी तो उनके ऊपर कायदेसर की कार्यवाही की जाएगी। ब्यूरो रिपोर्ट LK स्टार न्यूज़, सूरत।